ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રોબ્લેમ છે કે સર અમારાથી થિયરી અને ડેરિવેશન્સ થઈ જાય છે, પરંતુ જ્યારે દાખલાની વાત આવે છે ત્યારે થતા નથી અમારાથી. તો જો તમને પણ આવો પ્રોબ્લેમ હોય તો તમારા માટે આ વિડીયો લઈને આવી ગયો છું. મારું નામ છે જીનલ શાહ એન્ડ આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 3 પ્રવાહ વિદ્યુતના ઉદાહરણના દાખલા કરવાના છે. જો તમે હજુ સુધી થિયરીનો વિડીયો નથી જોયો આ ચેપ્ટરનો તો એ પહેલા જોઈ લો. ત્યાંથી તમને આઈડિયા આવશે કે સૂત્ર કેટલા છે, કયા કયા છે અને તે કેવી રીતે આપણે મેળવ્યા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે. એ બધો જો આઈડિયા હશે તો તમને ઉદાહરણના દાખલા બહુ જ ઈઝી લાગવાના છે. તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ઉદાહરણ નંબર 1 શું આપ્યું છે એ આપણે જોઈશું. તમે નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું તમારે સ્ટાર્ટ કરવાનું છે. ગણતરી તમારે જાતે કરવાની રહેશે અહીંયા આગળ. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ઉદાહરણ નંબર 1. તો સૌથી પહેલા ઉદાહરણમાં આપણને શું આપેલું છે અહીંયા આગળ કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, એટલે કે આપેલ કિંમતમાં સૌથી પહેલું આપેલું છે આપણને આઈ. કેટલો આપેલો છે આપણને? 1.5 એમ્પિયર. આપેલ કિંમત લખવાથી એક ફાયદો થવાનો છે તમને કે એક જેટલી કિંમતો છે એના પરથી કયું સૂત્ર આપણે વાપરી શકીએ છીએ અને આપણે શું મેળવવાનું છે તમને અહીંયા આઈડિયા આવી જવાનો છે. એટલે આપેલ કિંમત લખવી જોઈએ. કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે તમને ક્ષેત્રફળ આપી દીધું છે એ બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો, એટલે કે આપણે વીડી અહીંયા શોધવાનું છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એટલે દરેક એક કોપરનો એક પરમાણુ હશે તો એ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે એવું માનવાનું છે આપણે અહીંયા. કોપરની ઘનતા જે છે, ઘનતાનું સિમ્બોલ રો કેટલું આપેલું છે આપણને? 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ આપેલું છે આપણને. તેનો પરમાણુ દરાંક એટલે આપણે MO કરીને લખીશું અહીંયા આગળ 63.5 યુ. યુ નો મતલબ છે ગ્રામ છે અહીંયા આગળ. તો એટલું ધ્યાન રાખજો કે 63.5 ગ્રામ હોય તેને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ અહીંયા આગળ આ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જશે. હવે સૌથી પહેલા આપણે વીડી શોધી લઈએ, પછી આપણે બી પાર્ટની વાત કરીશું. તો પહેલા એ પાર્ટ સોલ્વ કરવા માટે આપણે અહીંયા જોઈશું કે આપણી પાસે આ કિંમત આપેલી છે, આઈ છે, એ છે, વીડી શોધવાનું છે. તો એક જ સૂત્ર તમારા દિમાગમાં દોડવું જોઈએ કે આઈ બરાબર NA VD × E. આ પ્રશ્નમાં તમે જોશો તો આઈ છે તમારી પાસે, એ છે, ઈ છે, વીડી શોધવાનું છે. ખાલી એન મળી જાય તો તમારું કામ બની જાય. તો એન શોધીશું કેવી રીતે? તો અહીંયા આગળ થોડું ઘણું કેમિસ્ટ્રી આવે છે. તો એન બરાબર સૂત્ર શું છે? આપેલ દર છેદમાં પરમાણ્વીય દર. અને બીજું સૂત્ર છે આપેલ અણુની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર. આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં આગળ આપણે વીડી જે શોધવાનું છે એ શોધી શકીશું. તો સૌથી પહેલા આપણે એન શોધીએ. તો અહીં આગળ આપણને ઘનતા આપી છે એટલે એમના છેદમાં જો વી આપણને મળી જાય તો ઘનતા મળી જાય. તે એમના છેદમાં વી છેદમાં એમઓ લખી દીધું. અહીંયા જ સેમ વસ્તુ કરી રહ્યો છું. એનના છેદમાં વી છેદમાં એને, એટલે કે વી વડે બંને બાજુ ભાગતા આપણે બંને બાજુ ભાગી નાખ્યું છે, વી વડે ડિવાઈડ કરી નાખ્યું છે. આ એમના છેદમાં વી જે છે ને એ તમને બધાને ખબર હશે કે એને ઘનતા કહેવાય. દળના છેદમાં કદને શું કહેવાય? ઘનતા કહેવાય. ઘનતાના છેદમાં એમઓ બરાબર એનના છેદમાં વી એને કહેવાય સંખ્યા ઘનતા, એટલે સ્મોલ એન બરાબર અપોન એને. અહીં આગળ આપણે એન જોઈએ છે તો એનને કરતા બનાવી દઈએ. માટે એન બરાબર રો ગુણ્યા એને છેદમાં એમઓ. બસ આ કિંમત મૂકીશું એટલે આપણને એન ની કિંમત મળી જશે અને આ એન ની કિંમત અહીંયા મૂકીશું એટલે આપણને વીડી મળી જવાનું છે. બહુ જ ઈઝી દાખલો છે, અહીંયા આગળ ધ્યાનથી જોજો. માટે એન બરાબર રો ની કિંમત કેટલી છે? તો 9 × 10⁻³ એને એટલે એવોગેડ્રો નંબર તમને બધાને ખબર હોવી જોઈએ 6.022 × 10⁻23 અને એમઓ જે આપણને આપી દીધું છે 63.5 ગ્રામ એટલે 63.5 × 10⁻³ આ જો તમે સોલ્વ કરશો અને તો તમારો જવાબ આવશે. મેં અહીંયા સોલ્વ કરીને રાખ્યું છે, તમારે કેલ્સી યુઝ કરીને તમારે સોલ્વ કરવાનું છે જાતે. તો અહીંયા આગળ એન નો જે જવાબ આવી રહ્યો છે એ અહીંયા લખી રહ્યા છે આપણે 0.85 × 10⁻³
29 પર મીટર ક્યુબ. ઓકે, જો તમારો આ જવાબ આવ્યો હોય ને તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવો JS સર. આ તમારે લખવાનું છે, તમારો આ જવાબ અહીંયા આવ્યો હોય તો. ઓકે, એન મળી ગયું છે આપણને. હવે આપણે VD જોઈએ છે. તો VD બરાબર શું થશે? I ના છેદમાં N A E. અહીં ક્લિયર કટ દેખાય છે કે VD બરાબર શું થશે? N નીચે જશે, A નીચે જશે અને E પણ નીચે જવાનું છે, કારણ કે ગુણાકારમાં છે. I ની કિંમત કેટલી છે? 1.5 છે. N ની કિંમત કેટલી છે જે આપણે મેળવી? 0.85 ઇન્ટુ 10⁻²9. એ ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? 1 ઇન્ટુ 10⁻⁷. E ની કિંમત કેટલી? તો 1.6 ઇન્ટુ 10⁻19. આ બધું જે સોલ્વ કરશો તમે તો તમને VD મળે છે અહીંયા આગળ 1.1 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ વેગનો એકમ છે. તો જો તમારો આ જવાબ આવ્યો હોય તો તમે સાચા છો. અહીં આગળ તમારી ગણતરી જાતે ગણવાની છે. આ ગણતરી કરશો એટલે તમારો આ જવાબ આવી જશે. તો અહીં આગળ આપણો VD વાળો એટલે એ પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા લખવું લખી દો, એ પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બી પાર્ટ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. ધ્યાનથી જોજો, બી પાર્ટમાં આપણને શું કહેવામાં આવ્યું છે પહેલા જોઈશું આપણે. તો બી પાર્ટમાં એવું કહેવામાં આવેલું છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને, એમાં પણ બે પાર્ટ છે, બી પાર્ટમાં પણ બે પાર્ટ છે. પહેલો પાર્ટ જે છે એ સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. એટલે આ આપણને જે VD મળ્યો છે એ ની ઉષ્મીય ઝડપ, કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ જોડે જે વેગ મળશે એની જોડે શું કરવાનું છે આપણે? સરખામણી. જ્યારે પણ સરખામણી કરવાનું કે એટલે આપણે ગુણોત્તર લઈ લેવાનો, રેશિયો લઈ લેવાનો, એટલે તમારું કામ થઈ જાય. પણ પહેલા આપણે આ શોધવું પડશે કે જ્યારે પણ ઉષ્મીય ઝડપની વાત કરે ને એટલે આપણે 11માં ભણ્યા છે કે ઉષ્મીય ઝડપ માટે E બરાબર સૂત્ર શું છે? તો 3/2 kBT. આ KB શું છે? તો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. એ આપણે પછી વાત કરી રહ્યા છે. E એટલે શું? તો હાફ mv², કારણ કે આપણે વેગ જોઈએ છે. હાફ mv² બરાબર 3/2 kBT. આ 2 થી અહીંયા 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે v² બરાબર શું થશે? 3 kBT ના છેદમાં m. અહીં આપણે v જોઈએ છે તો v બરાબર સૂત્ર શું થશે? વર્ગમૂળમાં 3 kBT ના છેદમાં m. કારણ કે અહીંયા આગળ વર્ગ હતો તો વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લેવું પડે બંને બાજુ. એટલે અહીંયા આગળ વર્ગ નીકળી ગયો, પણ અહીંયા વર્ગ નહોતો એટલે અહીંયા આગળ વર્ગમૂળ આવી જશે. એટલું તો ખબર હશે બધાને. હવે વસ્તુ આવી m શોધવાની કે દર કેટલું છે. તો તમને એટલું ખબર હશે કે જો 6.022 ઇન્ટુ 10⁻23 અણુ હોય તો 63.5 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ કોપરનું દર છે. તો જ્યારે એક અણુ હોય તો એનું દર કેટલું હોય? આ તમને સ્ટેપ બનાવતા આવડવું જોઈએ. અહીંથી આપણને શું મળી જશે? દર મળી જશે કે m મળી જશે. તો m બરાબર અહીં ચોકડી ગુણાકાર કરવાનો છે તમારે. 1 ઇન્ટુ 63.5 ઇન્ટુ 10⁻³ છેદમાં 6.022 ઇન્ટુ 10⁻23. જો આટલું તમે સોલ્વ કરશો એટલે તમને દર મળી જવાનું છે. જે દર મળે છે આપણને એ 1.058 ઇન્ટુ 10⁻25 કિલોગ્રામ મળે છે. ઓકે, દર મળી ગયું છે. હવે વાત આવી KB. તો KB શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે. એની મૂલ્ય કેટલું હોય? તો 1.38 ઇન્ટુ 10⁻23 અને એનો એકમ છે જૂલ પર કેલ્વિન. આ તમને 11માં ભણેલા હશો તમે, બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત. ટી કેટલો આપેલો છે? સામાન્ય તાપમાન કીધું છે એટલે 27 ડિગ્રી સેલ્સિયસ હોય. આપણે કેલ્વિનમાં જોઈએ છે એટલે 27 વત્તા શું કરીશું આપણે? 273. એટલે આપણું આવી જશે 300 કેલ્વિન. તો m મળી ગયો, KB મળી ગયો, ટી મળી ગયું. એટલે આપણને v ઇઝીલી મળી જશે. ભાઈ v બરાબર સૂત્ર શું હતું? વર્ગમૂળમાં 3 ઇન્ટુ KB. KB ની કિંમત કેટલી? 1.38 ઇન્ટુ 10⁻23. ટી ની કિંમત કેટલી? તો 300 કેલ્વિન છેદમાં m કેટલો આવ્યો આપણો? 1.058 ઇન્ટુ 10⁻25. આ તમે સોલ્વ કરશો એટલે તમને વેગની કિંમત મળશે. અહીંયા આગળ જે વેગની કિંમત મળે છે આપણને એ 3.425 ઇન્ટુ 10⁻² મીટર પર સેકન્ડ. આ તમારે જાતે ગણવું પડશે. કેલ્સી લો અને કેલ્સીમાં જાતે ગણો. વિડીયોને પોઝ કરો,
પહેલા આ સોલ્વ કરો, આ જવાબ આવ્યો હોય પછી જ આગળ વધવાનું છે તમારે. તો અહીં આગળ આપણને બી પાર્ટમાં જે પહેલો પાર્ટ હતો, બી પાર્ટમાં પણ પહેલો પાર્ટ હતો, એમાં વેગની કિંમત મળી ગઈ છે, પણ આપણે સરખામણી કરવાની છે. એટલે સરખામણી એટલે શું? તો આપણે અહીં આગળ જે પહેલામાં વીડી મળેલો એ અને હવે જે વેગ મળ્યો છે એ બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો ગુણોત્તરમાં 1.1 ઇન્ટુ પહેલામાં કેટલું મળેલું વીડી 10⁻³ અને આ વેગ જે મળ્યો છે આપણને એ મારી પાસે જવાબ લખેલો છે અહીંયા આગળ, તમારે જાતે ગણવાનો છે. અહીં વેગ કેટલો મળ્યો આપણને 3.425 ઇન્ટુ 10⁻². અહીંયા લખો 3.425 ઇન્ટુ 10⁻². જો આ ગુણોત્તર લેશો તો તમને જવાબ મળે છે વીડી ના છેદમાં વી બરાબર 0.321 ઇન્ટુ 10⁻². આ 2 ઉપર જશે એટલે માઇનસ થઈ જશે, -3 - 2 that is equal to -5. એટલે આ જે છે વીડી ની સ્પીડ, જે વીડી એટલે ડ્રિફ્ટ વેગ જે શોધેલો આપણે એ બહુ ઓછો છે વી કરતા. એ તમને ક્લિયર કટ દેખાતું પણ હશે. બાકી એવું લખવું હોય તો લખી શકો છો કે વીડી બરાબર 0.321 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ વી. તો આ તમારો અહીંયા બી માં પહેલા પાર્ટનો જવાબ મળી ગયો છે. હવે આપણે બીજો પાર્ટ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અહીંયા આગળ. તો બીજો પાર્ટમાં આપણને શું કીધું છે પહેલા તો એ જોઈએ. સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે. જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ કે ને એટલે એ પ્રકાશની ઝડપ જેટલી જ હોય છે, તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે એની જોડે સરખામણી કરવાની છે. એટલે વીડી ના છેદમાં વી, વીડી કેટલું આવ્યું આપણું 1.1 ઇન્ટુ 10⁻³ અહીં લખેલું જ છે, જોઈ લો. છેદમાં વી કોની જોડે સરખામણી કરવાની છે? તો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ જોડે, એટલે 3 × 10⁸. જો આ ગુણોત્તર લેશો તમે એટલે તમને જવાબ મળવાનો છે અહીં આગળ 0.366 ઇન્ટુ 10⁻11. -3 હતું, -8 ઉપર જશે એટલે -11 થવાનું છે. આ એના કરતા પણ બહુ જ ઘટી ગયો છે. એટલે અહીં આગળ ડ્રિફ્ટ ઝડપ જે વાત કરી રહ્યા છે આપણે એ સુવાહકમાં અથવા વિદ્યુત ક્ષેત્રની સરખામણીમાં બહુ જ ઓછી ઝડપ આપણે મળવાની છે. તો 0.366 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ વી. તો અહીં આગળ આ તમારો જવાબ મળી ગયો છે. આ એક પહેલો બી પાર્ટમાં પણ આ પહેલાનો જવાબ છે અને બી પાર્ટમાં આ બીજાનો જવાબ તમને મળી ગયો છે. તો અહીંયા આગળ ઉદાહરણ નંબર 1 સોલ્વ થઈ ગયો છે. જો તમારો આ જવાબ આવ્યો હોય તો તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે JS સર. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરવા જઈ રહ્યા છે. પણ ક્વેશ્ચન નંબર 2 જે છે એ થિયરેટિકલ છે. તો એ હું તમને આન્સર અહીંયા કોમેન્ટમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમારે આન્સર લખવાનો રહેશે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. તમે એકવાર વાંચશો એટલે તમને આવડી જશે. જો તમને પ્રોબ્લેમ આવે તો પણ તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 2 સર સોલ્વ કરીને એક વિડીયો મોકલો. તો એ વિડીયો હું અલગથી એક બનાવી દઈશ ક્વેશ્ચન નંબર 2 માટે, થિયરેટિકલ ક્વેશ્ચન માટે. ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો અહીં આગળ તમને કદાચ આ પ્રશ્ન બહુ નાનો દેખાતો હશે, તો આપણે જોઈ લઈએ એકવાર. થોડુંક મોટું કરી લઈએ આપણે એટલે તમને પ્રોપર દેખાય. બાકી તમારી પાસે નોટબુક છે, ટેક્સ્ટબુક છે, એમાંથી તમારે પ્રશ્ન જોવાનો છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પ્રસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને શું આપ્યું છે? સૌથી પહેલી વસ્તુ આપણને આપી છે ઓરડાનું તાપમાન. એટલે ટી આપેલું છે આપણને 27 ડિગ્રી સેલ્સિયસ. તેનો અવરોધ એટલે અવરોધ આપેલો છે આપણને એ વખતનો 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે એટલે વી કેટલો આપેલો છે આપણને 230 વોલ્ટ જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય એટલે આઈ અહીંયા આપેલો છે આપણને 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે આપણને તાપમાન પૂછવામાં આવેલું છે. અહીં એક વસ્તુ સમજો કે ગરમ કરીએ છીએ એટલે આ જે તાપમાન છે તમારું કેટલું થઈ જશે? પહેલું તાપમાન. અને આ જે પૂછવામાં આવ્યું છે કયું તાપમાન હશે? બીજું તાપમાન. જે ઓછું છે એને આપણે પહેલું લઈશું, જે વધારે છે એને આપણે બીજું લઈશું. ઓકે સર. અહીં આગળ નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગારા પરના સરેરાશ અવરોધનો
તાપમાન ગુણાંક આપણને આપી દીધો છે 1.70 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. અહીં આપણે T2 શોધવાનું છે. જો એક R મળી જાય તો આપણે સૂત્ર ખબર છે આપણને કે કયું સૂત્ર આવવાનું છે, R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. જો તમે થિયરીનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે આ સૂત્ર યુઝ કરવાના છીએ આપણે અહીંયા. તો સૌથી પહેલા R એક બાકી છે એ આપણે શોધી લઈએ. R2 બાકી છે તો R બરાબર સૂત્ર શું બનશે, V ના છેદમાં I. V કેટલો આપેલો છે આપણને 230 વોલ્ટ. I કેટલો છે 2.68. તો જો આને સોલ્વ કરશો તો તમને અહીંયા જવાબ મળવાનો છે, જે મેં અહીંયા સોલ્વ કરીને રાખેલો છે, જે મને જવાબ મળી રહ્યો છે અહીંયા આગળ એ છે કેટલો મળે છે, ઓકે 85.8. તો અહીંયા લખી દઈશું આપણે 85.8 ઓહ્મ. આ તમારો R2 થઈ જશે અને આ તમારો R1 છે. સૂત્ર આપણે મૂકી રહ્યા છે અને T2 ને કરતા બનાવીશું એટલે આપણે જવાબ મળી જવાનો છે. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ઓકે, અહીંથી T2 માઇનસ T1 ને કરતા બનાવવો છે એટલે આ R1 ને આપણે નીચે નાખી દઈશું. તો 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 બરાબર R2 ના છેદમાં R1. અહીં આગળ આ 1 નથી જોઈતો એટલે 1 ને પણ આપણે સામે જવા દઈશું, એટલે પ્લસમાં છે એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો આલ્ફા T2 માઇનસ T1 બરાબર R2 અપોન R1 માઇનસ 1. અહીં આગળ T2 માઇનસ T1 ને કરતા બનાવવા છે એટલે આને પણ સામે જવા દઈશું. તો T2 માઇનસ T1 બરાબર અહીં આગળ ચોકડી ગુણાકાર P કરી દઈશું જોડે જોડે R2 માઇનસ R1 R1 નીચે R1 આવે ને, અને આ આલ્ફા જે ઉપર છે કઈ જતો રહેશે, નીચે જતો રહેશે. તો અહીં આગળ T2 માઇનસ T1 ને આપણે કરતા બનાવી દીધો છે. હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે એટલે આપણને જવાબ મળી જશે. તો T2 માઇનસ T1 બરાબર R2 કેટલો આવ્યો આપણો 85.8. અહીંયા લખીશું 85.8 માઇનસ T1. T1 કેટલું છે, સોરી હા માઇનસ R1, સોરી મારી ભૂલ છે, અહીંયા આગળ માઇનસ R1 છે. તો R1 કેટલું છે અહીંયા આગળ 75.3 છેદમાં 75.3 ઇન્ટુ આલ્ફા એટલે 1.70 ઇન્ટુ 10⁻⁴. સિસ્ટમેટિક જવાનું છે, તમારે કામ ઇઝીલી થઈ જશે. તો T2 માઇનસ T1 અહીં આગળ 85.8 કરતા તમારો જવાબ આવશે 10.5. તમારી પાસે કેલ્સી અવેલેબલ છે, કરશો એટલે આટલો જવાબ આવી જ જવાનો છે. 10⁻⁴ ને હું ઉપર મૂકી દઉં છું એટલે 10⁻+4 થઈ જશે. 10⁻+4 નો મતલબ શું છે, 10,000 થશે. અહીં નીચે આવશે 75.3 અને 1.70. જો આ તમે સોલ્વ કરશો ને એટલે તમને જવાબ મળવાનો છે 820 ડિગ્રી સેલ્સિયસ. આટલું તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ કેટલો આવવાનો છે 820 ડિગ્રી સેલ્સિયસ. મારે જોઈએ છે T2. તો T2 બરાબર શું થશે 820 પ્લસ T1 માટે T2 બરાબર 820 પ્લસ T1 કેટલું આપેલું છે આપણને 27 ડિગ્રી સેલ્સિયસ. જે એ અહીંયા આગળ ઉપયોગ કરીશું એટલે T2 બરાબર આપણો જવાબ આવી જશે 847 ડિગ્રી સેલ્સિયસ. તો આટલો ઈઝી પ્રશ્ન છે, એ 3 માર્કમાં પૂછાય છે. તો તમને આવડવું છે. સૌથી પહેલા આપણે આપેલ કિંમત લખવાની છે, પછી વિચારવાનું છે કે આ આપેલ કિંમત પરથી કયું સૂત્ર આપણે લાગુ પડી શકે છે જ્યાંથી આપણને જવાબ મળી શકે છે. તો અહીં આગળ આપણો ઉદાહરણ નંબર 3 પણ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ઉદાહરણ નંબર 4 સોલ્વ કરીશું. શું આપેલું છે આ ઉદાહરણમાં, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, સમજો વાત નહીં આગળ, અહીં આગળ ડાયરેક્ટ ટેમ્પરેચર નથી આપ્યું આપણને, બરફનું તાપમાન કીધું છે. જ્યારે પણ બરફનું તાપમાન કે ને એનો મતલબ કેટલું આવે 0 ડિગ્રી સેલ્સિયસ. એ વખતે અવરોધ કેટલો હતો તો આને 1 નંબર આપી દઈએ આપણે 5 ઓહ્મ. ઓકે, વરાળના તાપમાને તે વરાળનું તાપમાન એટલે કેટલું હશે તો 100 ડિગ્રી સેલ્સિયસ. એ વખતે અવરોધ કેટલો આપેલો છે આપણને તો 5.23 ઓહ્મ આપેલો છે. ઓકે, 5.23 ઓહ્મ આપેલો છે. હવે અહીં આગળ ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ R3 આપેલો છે આપણને 5.795 ઓહ્મ. ત્યારે બાથનું તાપમાન
મળે છે તો બાથનું તાપમાન ગણો, એટલે આપણને T3 શોધવાનું કહેવામાં આવેલું છે. હવે અહીંયા આગળ કેવી રીતે સોલ્વ કરીશું? તો સમજો વાતને, બહુ જ ઇઝી રીતે આપણે સોલ્વ કરવાના છે આ પ્રશ્નને. એક ઇઝી ટ્રીક બતાવી દઉં છું પહેલા તમને, પછી આપણે આગળની વાત કરીએ છીએ. જો આ પ્રશ્ન પૂછાય ને તો એકદમ ઇઝી ટ્રીક એ છે કે T3 જો શોધવાનું હોય તમારે તો મોટો અવરોધ માઇનસ નાનો અવરોધ છેદમાં વચ્ચેનો અવરોધ માઇનસ નાનો અવરોધ ગુણ્યા 100 કરવાનું છે તમારે. પણ આ આયુ કેવી રીતે છે એ આપણે પછી સમજીએ. પહેલા આપણે સોલ્વ કરી દઈએ ઇઝીલી, પછી આપણે આ સમજીએ કે આયુ સૂત્ર કેવી રીતે છે. R3 કેટલું છે? 5.795 માઇનસ R1 કેટલું? 5. R2 કેટલું છે? 5.23 છે માઇનસ R1 કેટલું? 5 ઇન્ટુ અહીંયા શું આવશે? 100. 5.795 માઇનસ 5 કરશો એટલે 0.795 આવવાનું છે તમારું, છેદમાં 5.23 માઇનસ 5 કરશો એટલે 0.23 આવવાનું છે, ઇન્ટુ 100. જો આ તમે ભાગાકાર કરશો અને પછી ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવી જવાનો છે અહીંયા આગળ 345.65 અને તાપમાન સુધી એટલે ડિગ્રી સેલ્સિયસ એનો એકમ આવી જવાનો છે. અને અહીં આપણો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે 2020માં. બહુ બધી વાર નીટમાં, ગુસ્સેટમાં અને બોર્ડ એક્ઝામમાં બધી જગ્યાએ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો તમને આ પ્રશ્ન તો આવડવો જ જોઈએ, આ રીતે તો આવડવું જ જોઈએ એટલીસ્ટ. હવે આપણે સમજીએ કે આ સૂત્ર આવ્યું કેવી રીતે છે. આ સૂત્ર કેવી રીતે આવ્યું છે એ આપણે એક નવા પેજ પર સમજીએ કે આ સૂત્ર આવ્યું કેવી રીતે છે. તો આપણે ભણ્યાશું R3 બરાબર R1 1 પ્લસ આલ્ફા T3 માઇનસ T1. એક સૂત્ર આ છે. ઓકે, આપણે જોઈએ છે T3 માઇનસ T1. તો કરતા બનાવી દઈએ આપણે અહીંયા આગળ. તો બનાવવા જઈ રહ્યા છે. T1 તો કેટલું છે? 0 છે ભાઈ, હે ને? તો અહીંયા આગળ લખવું હોય તો એ રીતે લખી શકે છે કે R3 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T3, કારણ કે T1 કેટલું છે? 0 છે. એવી જ રીતે અહીંયા અગર R2 બરાબર લખવા જઈએ તો R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. T1 કેટલું છે? 0 છે, એટલે અહીંયા લખવાની જરૂર પડતી નથી. માટે R2 બરાબર શું થઈ જશે? R1 1 પ્લસ આલ્ફા T2. સમજો વાત. હવે અહીં આગળ T3 ને કરતા બનાવીએ, અહીં આગળ T2 ને કરતા બનાવીએ, બંનેને ભાગા કરી દઈશું એટલે આપણું કામ બની જવાનું. તો 1 પ્લસ આલ્ફા T3 બરાબર આપણે શું લખી શકીએ? R3 ના છેદમાં R1. આ 1 ને અહીંયા બાજુ નાખી દઈશું આપણે બરાબરની બીજી સાઈડ, એટલે આલ્ફા T3 બરાબર R3 ના છેદમાં R1 માઇનસ 1. માટે આલ્ફા T3 બરાબર ચોકડી ગુણાકાર કરીશું R3 માઇનસ R1 છેદમાં R1. માટે T3 બરાબર R3 માઇનસ R1 છેદમાં R1 આલ્ફા. મે બી આ દેખાતું છે તમને, ના દેખાતું હોય તો હું જે બોલ્યો છું એ પ્રમાણે તમે લખી દેજો. સેમ વસ્તુ અહીંયા કરીશું તો સેમ વસ્તુ થવાની છે. અહીંયા આગળ T2 બરાબર R2 માઇનસ R1 છેદમાં R1 ઇન્ટુ આલ્ફા. અહીંયા સમીકરણ 1 કહી દઈએ અને આને સમીકરણ આપણે 2 કહી દઈએ. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા T3 બાય T2 બરાબર T3 શું છે? R3 માઇનસ R1 છેદમાં R1 આલ્ફા. અહીં આગળ R2 માઇનસ R1 છેદમાં R1 આલ્ફા. અહીં આગળ ધ્યાનથી જોશો તો R1 આલ્ફા કેન્સલ આઉટ થઈ જશે, એટલે બચ્યું જે છે એ લખી દઈશું આપણે T3 માઇનસ T1 બરાબર R3 માઇનસ R1 છેદમાં R2 માઇનસ R1. અને હવે આને આગળ ફર્ધર સોલ્વ કરીશું તો શું આવશે? T2 છે અહીંયા આગળ, માય મિસ્ટેક, અહીં T2 છે ને અહીંયા આગળ, તો T2 આવશે. T1 તો 0 છે ને ભાઈ, એ તો એમ જ જતો રહેવાનો. T3 બરાબર R3 માઇનસ R1 છેદમાં R2 માઇનસ R1 ગુણ્યા T2. અને અહીંયા આગળ T2 કેટલું આપેલું છે? આપણને 100 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. અહીંયા આગળ કિંમત મૂકીશું એટલે તમને જવાબ મળી જશે. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું છે? મોટો અવરોધ માઇનસ નાનો અવરોધ છેદમાં વચ્ચેનો અવરોધ માઇનસ નાનો અવરોધ ગુણ્યા 100, એ આ રીતે આવેલું છે. જો તમને ડાઉટ હોય તો આ રીતે આપણે સોલ્વ કરીને પછી આની કિંમત મૂકશો તો પણ તમારો જવાબ સાચો જ મળવાનો છે. તમે આ રીતે કરશો તો પણ સાચું છે, અને આ રીતે કરશો, આખું સોલ્વ કરો પહેલા અને પછી એની કિંમત મૂકશો તો પણ તમને ફૂલ માર્ક્સ મળવાના
છે. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું છે મેં તમને સમજાવી દીધું છે. અહીં આગળ આપણે ક્વેશ્ચન નંબર 4 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર 5 માં શું આપેલું છે? દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધો થી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. બે વસ્તુ આપણે શોધવાની છે. એક તો સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને બીજો દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ. હવે જ્યારે પણ આવું કંઈક આપેલું હોય ને, અહીં આગળ અવરોધ પ્રવાહ કેટલા છે? આઈ 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 I/2 I/2 I/2. એટલે અહીં આગળ પ્રવાહ એક જ આપેલો છે, I વાળું. જો આ બી સમજવું હોય તો સમજાયું છે. ચલો પહેલા આકૃતિમાં આપણે સમજીએ કે શું કહેવા માંગી રહ્યું છે. સમઘન દોરી લઈએ આપણે પહેલા. થોડો મોટો દોરીએ ને તો તમને આઈડિયા આવે. ડાયરેક્ટ પિક્ચર લઈ લઈએ આપણે. ઓકે, જો આકૃતિ જેટલી સમજશો ને એટલું તમને સારું પડશે. ઓકે, સમઘન બનાવી દઈએ આપણે. ઓકે, હા, અહીં આગળ બધી જગ્યાએ અવરોધો જોડેલા છે. અહીં આગળ બેટરી જોડેલી છે જે 10 વોલ્ટની છે અને આ એ અને સી પોઈન્ટ વચ્ચે આપણે આ વસ્તુ શોધવાની છે. અહીંથી સપોઝ માન લો કે આઈ પ્રવાહ જઈ રહ્યો છે. બીજી પેન લઈ લઈએ ત્યારે તો તમને ખબર પડે. આઈ પ્રવાહ જઈ રહ્યો છે. હવે એ આઈ પ્રવાહ કેટલામાં ડિવાઈડ થાય છે? 3 માં ડિવાઈડ થાય છે. એટલે હું અહીંયા માની લઉં છું કે 3i છે. સપોઝ ટોટલ પ્રવાહ કેટલો માની લીધો મેં? 3i. તો એક આઈ અહીંયા ગયો, એક આઈ અહીંયા ગયો અને એક આઈ અહીંયા ગયો. આ આઈ આગળ વધ્યો અને એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, 1 અને 2. એટલે અહીંયા આગળ કેટલો જશે? I/2 અને અહીંયા પણ કેટલો જશે? I/2. સેમ વસ્તુ આ આઈ આગળ વધ્યો, એ પણ બે પાર્ટમાં ડિવાઈડ થશે. તો અડધો અહીંયા ગયો અને અડધો આ પાર્ટમાં ગયો છે. સેમ વસ્તુ આ આઈ આગળ વધ્યો અને એ પણ બે પાર્ટમાં ડિવાઈડ થયો છે. જો તમે વિડીયો પ્રોપર જોશો ને તો જ ખબર પડવાની છે. ભગાઈને જોશો કે સ્કીપ કરશો તો અહીં આગળ પ્રોબ્લેમ થવાનો છે તમને આ પ્રશ્નમાં. એટલે શાંતિથી તમારે વિડીયોને એકદમ નોર્મલ સ્પીડે જ જોવાનો છે તમારે. ફાસ્ટ બી નથી કરવાનું, સ્લો બી નથી કરવાનું. જો ના ખબર પડતી હોય તો પાછું રિવર્સ જાઓ અને એકવાર ફરી વાર જુઓ આ વિડીયો. આ I/2 આગળ વધ્યો અને આ I/2 આગળ વધ્યો. એ બંને આ પોઈન્ટ પર મળે એટલે શું કરવાનું? પ્લસ કરવાનું. અડધા વત્તા અડધો એટલે આખો થઈ જશે. અહીંયા આગળ સેમ વસ્તુ અહીંયા ધ્યાનથી જોશો તો આ I/2 આગળ વધ્યો અને આ I/2 આગળ વધ્યો. એ અહીંયા મળ્યા એટલે I મળશે. સેમ વસ્તુ અહીંયા આગળ જુઓ, આ I/2 આગળ વધ્યો અને આ I/2 આગળ વધ્યો એટલે I મળી જશે. અને આ I અને આવો આ I એ ત્રણ મળ્યા એટલે પાછો આપણને 3i મળી ગયો. એટલે જેટલો આપણે આપેલો એટલો આપણને પાછો મળવો જોઈએ અને તો મળી ગયો છે. બસ આની ચર્ચા કરવાના છે આપણે. અહીં આગળ લૂપ વિચારીએ આપણે પહેલા. સૌથી પહેલા કે લૂપ અહીંયા આગળ વિચારીએ છે એ, આ બી, આ સી અને પાછું અહીંયા આવીશું એ પર. તો એ લૂપ આપણે પાછળ લખીએ નવા પેજ પર તો તમને આઈડિયા આવે. એ થી આપણે ક્યાં ગયા છે? બી પર. બી થી જો અહીંયા પહેલા જોઈ લઈએ પ્રવાહની દિશામાં જઈ રહ્યા છે વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં જવું છે તો આપણે કયું લૂપ લઈશું? એ થી ઉલટા જઈશું અહીંયા આગળ. ઓકે, એ થી અહીંયા પહેલા એપ્સલન આવશે, એપ્સલન થી સી જઈશું, સી થી બી જઈશું અને બી થી પાછા એ પર આવી જવાના છે. અહીંયા લખીએ એ થી પહેલા એપ્સલન જઈશું, એપ્સલન થી સી પર જઈશું, સી પરથી બી પર જઈશું અને બી પરથી એ પર જઈશું. તો અહીંયા આગળ વિચારીએ આપણે એ થી એપ્સલન. કોઈ અવરોધ દેખાય છે? ના, નથી દેખાતો. તો અહીંયા આગળ સીધી બેટરી દેખાય તો બેટરી દેખાય તો શું કરવાનું છે? તમારે જમ્પ મારવાનો. જમ્પ મારીને પાછળ જોવાનું. જો નાની લાઈન દેખાય તો માઇનસ લખવાનું. એટલે નાની લાઈન દેખાય છે એટલે માઇનસ લખીશું અને વોલ્ટેજ કેટલો આપેલો છે? આપણે 10 આપેલો છે એટલે -10 લખી દીધું.
આગળ વધ્યા, અહીંયા કોઈ જ અવરોધ નથી, અહીંયા અવરોધ છે, ધ્યાનથી જોજો, આ આકૃતિ તમારે આ યુઝ કરવાની છે. અહીંયા અવરોધ છે, પ્રવાહ કેટલો છે I, અવરોધ કેટલો આપેલો છે 1 ઓહમ, બધી જગ્યાએ 1 ઓહમ જ છે, એટલે આપણને બહુ ઈઝી રહેવાનું છે. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, એટલે અહીંયા શું લખીશું પ્લસ I. આગળ વધ્યા, અહીં આગળ પહોંચ્યા છે આ પોઈન્ટ પર, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે આપણે, અને પ્રવાહ કેટલો છે I/2, અવરોધ કેટલો છે 1, વિરુદ્ધ દિશા હોય એટલે શું લખીશું આપણે પ્લસ I/2. સેમ બી થી હવે પાછા કઈ જવાના છે આપણે એ પર, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, પ્રવાહ કેટલો છે I છે, અવરોધ કેટલો છે 1, એટલે પ્લસ I બરાબર 0. અહીં ધ્યાનથી જોશો તો પ્લસ I 2I પ્લસ અડધો I, એટલે કે અઢી I થવાનો છે, અને અઢી I ને લખવાની ટ્રીક શું છે 5/2I બરાબર માઇનસ હતું તો પ્લસ 10 થઈ જશે, એટલે અહીં આગળ I બરાબર શું થશે 10 ગુણ્યા 2 ભાગ્યા 5, 5 દુના 10, માટે I બરાબર કેટલો થઈ ગયો તમારો 4 એમ્પિયર. અહીં I મળ્યો છે. કુલ પ્રવાહ કેટલો હતો આપણો, તો કુલ પ્રવાહ આપણે કુલ પ્રવાહ શોધવાનું કીધો છે, તો કુલ પ્રવાહ કેટલો આપણે મૂકેલો 3I, તો 3 × 4 કરીશું એટલે આપણને I ડેશ એટલે કુલ પ્રવાહ મળી જશે 12 એમ્પિયર. તો અહીં આગળ I ડેશ તો મળી ગયો છે, હવે સમતુલ્ય પ્રવાહ શોધવાનો છે. તો V બરાબર સૂત્ર તો તમને ખબર જ છે, અહીંયા I × R, તો અહીં આગળ I ડેશ યુઝ કરજો, કારણ કે કુલ પ્રવાહ લેવાનો છે. અહીંયા આગળ R શોધવો છે તો આપણે શું કરીશું V ના છેદમાં I ડેશ. V કેટલો આપેલો છે આપણને 10 આપેલો છે, I ડેશ કેટલો મળ્યો આપણને 12 મળ્યો, બસ અહીંયા આગળ જેમ કટ થતું હોય કટ કરવાનું છે આપણે, 5 દુના 10 અને 6 દુના 12, માટે R ઇક્વિવેલન્ટ બરાબર કેટલો આવી ગયો તમારો 5/6 ઓહમ. તો અહીં આગળ બહુ જ ઇઝીલી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી દીધો છે, જે છે ક્વેશ્ચન નંબર 5. તો અહીં આગળ સૌથી પહેલી વસ્તુ છે, આ આકૃતિ તમને આવડવી જોઈએ દોરતા અને સમજતા આવડવી જોઈએ કે આકૃતિ બની કેવી રીતે. જો એક્ઝામમાં તમને આ ના આપ્યું હોય તો બી તમને ડિવાઈડ કરતા આવડવું જોઈએ કરંટને. અહીં આગળ 3I એટલા માટે લીધો આપણે, કારણ કે આ 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે, 1, 2 અને 3. I લેશો તો I/3 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 કરવું પડશે, અને પછી અહીંયા આગળ જતા 2 પાર્ટમાં ડિવાઈડ થાય એટલે I/6 I/6 થશે. એટલી મગજમારી ના કરવી હોય એટલે અહીંયા આગળ આપણે 3I ડાયરેક્ટ લઈ લીધો છે. તો અહીં તમને આવડવું જોઈએ આટલો પ્રશ્ન સોલ્વ કરતા. અહીં આગળ બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી લીધો છે કે I ડેશ એટલે કુલ પ્રવાહ, અહીં I આપણે શોધવાનો જ નહોતો, એકચ્યુઅલીમાં I ડેશ શોધવાનો હતો, કુલ પ્રવાહ શોધવાનો હતો, કેટલો આવ્યો આપણો 12 એમ્પિયર, અને સમતુલ્ય અવરોધ જે છે એ 5/6 ઓહમ આવી ગયો છે. તો આપણો ક્વેશ્ચન નંબર 5 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર 6 માં શું આપેલું છે, એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ આપણે રીડ્રો કરીશું, જ્યાં તમારી એક્ઝામમાં બી તમારે આ દોરવાની રહેશે, ભલે આપણે તમારી પ્રશ્નપત્રમાં આપેલી હોય પણ દોરવાની રહેશે. અને આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી હોય છે, એટલે ધ્યાનથી આ પ્રશ્ન તમને આવડવો જ જોઈએ. ઇન શોર્ટ, આ પ્રશ્નને છોડવાનો કોઈ મતલબ બનવાનો નથી. અહીં આગળ એક બેટરી આપેલી છે, પોઝિટિવ નેગેટિવ કેરફુલી કરજો ને, મોટી લાઈન દોરો એટલે પોઝિટિવ છે, અને નાની લાઈન દોરો એટલે નેગેટિવ છે. અહીં આગળ એક અવરોધ આપેલો છે, અહીં આગળ પણ એક અવરોધ આપેલો છે આપણને, અહીં આગળ બીજો અવરોધ આપેલો છે, અને અહીં આગળ એક બેટરી જોડેલી છે, અને આવી રીતે તમને સર્કિટ આપેલી છે. હવે અહીં આગળ આપણને 10 વોલ્ટ કીધું છે, આ 5 વોલ્ટ કીધું છે, આ 4 ઓહમ કીધું છે, આ પણ 4 ઓહમ નો છે, આ 1 ઓહમ નો છે, આ 2 ઓહમ નો છે, અને આ પણ તમારો 2 ઓહમ નો છે. અહીં નામકરણ કરી દઈએ આપણે, A, આ B, આ C અને આ D, એવી રીતે જ આપેલું છે આપણને પ્રશ્નમાં. અહીં આગળ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ડિવાઈડ થશે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો સપોઝ માન લો કે અહીંથી વિદ્યુત પ્રવાહ I1 ગયો, અહીં આગળ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે A પર, તો એક I2 આપણે એવું માની લીધું કે અહીંયા AB પાર્ટમાં ગયો, તો AD પાર્ટમાં કેટલો જશે, તો I1 - I2. અહીં આગળ બેટરી છે એટલે આપણે માની લઈએ કે I3 વિદ્યુત પ્રવાહ ત્યાંથી નીકળી રહ્યો છે, કારણ કે I1 I2 તો લઈ લીધેલા આપણે, એટલે I3 માન્યો. અહીં આગળ એ B પોઈન્ટ પર મળે એટલે શું કરવાનું, સરવાળો કરવાનો. જો આ A પોઈન્ટ વાળો અહીંયા B પોઈન્ટ પર મળ્યો, અને આ બેટરીમાંથી જે નીકળ્યો એ પણ B પોઈન્ટ પર મળ્યો, એટલે અહીં આગળ ટોટલ પ્રવાહ કેટલો આવશે
I2 પ્લસ I3. હવે I2 પ્લસ I3 આ સી પોઈન્ટ પર જ્યારે આવે ત્યારે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક તો આ છે એટલે CA અને બીજો CD. તો અહીંયા આગળથી કેટલો આપણે લીધેલો પ્રવાહ I1 લીધેલો, તે I1 પાછો આપી દેવાનો આપણે. તો અહીંયા કેટલો જશે? તો I2 પ્લસ I3 માઇનસ I1. હવે ધ્યાનથી જોશો તો ડી પોઈન્ટ પર આવો આ પ્રવાહ અને આ સીડી વાળો પ્રવાહ એ બંને મળે છે. અહીં આગળ કેટલો આવવો જોઈએ આપણો જવાબ? I3 આવવો જોઈએ, કારણ કે આપણે I3 લીધેલો. તો અહીં આગળ જો I3 તમારો આવી જાય તો આપણે બરાબર જઈ રહ્યા છે. એકવાર જોઈએ, મળ્યા છે એટલે આપણે પ્લસ કરવાના છે. I1 માઇનસ I2 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I1. I1 થી I1 કેન્સલ આઉટ થઈ ગયું, I2 થી I2 કેન્સલ આઉટ થઈ ગયું, એટલે આપણું જે વધ્યું છે એ શું વધ્યું છે? I3. એટલે આપણે બરાબર જઈ રહ્યા છે. હવે અહીં આગળ 3 અજ્ઞાત વેલ્યુ છે એટલે આપણે 3 સમીકરણ બનશે અને 3 સમીકરણને આપણે સોલ્વ કરીશું એટલે આપણને આન્સર મળી જશે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે લખી દેવાનો છે અહીંયા આગળ કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં મળીએ આપણે તો શું લઈશું આપણે? તો પોઝિટિવ લઈશું. અને જો એને જ દિશામાં મળ્યા તો આપણે માઇનસ લઈશું. તો સૌથી પહેલું લૂપ હું અહીંયા લેવા જઈ રહ્યો છું. અવવા શું લખીશું આપણે? એ થી ક્યાં ગયા છે? એપ્સાલોન. એપ્સાલોન થી ક્યાં ગયા છે આપણે? સી. આર્યું સી. સી થી કઈ ગયા છે આપણે? બી. અને બી થી પાછા આપણે એ પર આવી ગયા છે. 3 લૂપ બનાવવાના છે આપણે. તો આ પહેલું લૂપ આપણે આ રીતનું લઈ લીધું છે. એ થી એપ્સાલોન પર ગયા. ધ્યાનથી જોજો અહીંયા આગળ. એ થી એપ્સાલોન પર ગયા. બેટરી દેખાય ને જ્યારે પણ ત્યારે જમ્પ મારવાનો અને પાછળ ફરીને જોવાનો. જો નાની લાઈન દેખાય એટલે શું લખવાનું? તમારે માઇનસ લખવાનું. તો અહીંયા લખી દઈશું માઇનસ. બેટરી કેટલી છે? 10 વોલ્ટની. તો 10 વોલ્ટ લખી દીધું. હવે આગળ વધ્યા, સી તરફ જઈ રહ્યા છે. અવરોધ દેખાયો તમને અને પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા દેખાઈ એટલે આપણે પ્લસ લખવાનું. અવરોધ કેટલો છે? 1. પ્રવાહ કેટલો છે? I1 લખી દીધું. સી થી બી પર જવાના છે. અવરોધ કેટલો છે? 2. પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3. પ્લસ એટલા માટે લીધું છે આપણે કારણ કે વિરુદ્ધ દિશામાં મળ્યું છે. બી થી એ તરફ જતા પણ વિદ્યુત પ્રવાહથી વિરુદ્ધ દિશામાં મળે છે એટલે પ્લસ લઈશું આપણે. 4I2 બરાબર 0. બસ હવે આને નોર્મલી સોલ્વ કરવાનું છે આપણે એટલે સમીકરણ 1 મળી જશે આપણને. અહીં આગળ ધ્યાનથી જોશો તો I1 પ્લસ 2I2 પ્લસ 2I3 પ્લસ 4I2 બરાબર 10. અહીં આગળ 2I2 અને 4I2 બે વાર દેખાઈ રહ્યા છે. I2 એટલે એ બંનેને કમ્બાઈન કરી દઈએ એટલે I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10. સમીકરણ નંબર 1 તમને મળી ગયું છે. બીજું સમીકરણ ધ્યાનથી જોજો કે વિદ્યુત પ્રવાહ આપણને કેવો મળવો જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો અહીં આગળ પણ હું આવી રીતે લઉં છું. તો લૂપનું નામ આપી દઈએ આપણે. એ થી કઈ જવાના છે આપણે? ડી તરફ. ડી થી કઈ જશું? સી. સી થી એપ્સાલોન અને એપ્સાલોન થી પાછા આપણે એ પર પહોંચી જવાના છે. તો પહેલા એ થી ડી પર અહીં આગળ વિરુદ્ધ દિશામાં નથી મળતું આપણને ને. ધ્યાનથી જોશો તો અહીં આગળ વિરુદ્ધ દિશામાં નથી મળતું આપણને એટલે આ લૂપ નહીં લઈને આપણે ઉલટા જઈએ. ચલો, જેટલું વિરુદ્ધ દિશામાં મળે ને એટલું આપણા માટે સારું છે, એટલું ધ્યાન રાખજો. હવે અહીંયા જુઓ, એ થી સી તરફ જતા વિરુદ્ધ દિશા મળી, અહીં આગળ એની દિશા મળી, અહીં આગળ વિરુદ્ધ દિશા મળી, તો બરાબર જઈ રહ્યા છે. એટલે લખીશું આપણે એ થી એપ્સાલોન, એપ્સાલોન થી સી, સી થી ડી અને ડી થી એ. આવી રીતે વિચારવાનું છે તમારે એક્ઝામમાં. જેટલું તમારાથી ઈઝી ક્વેશ્ચન્સ બનતા હોય, ઈઝી સોલ્યુશન બનતું હોય એટલું કરવાનું. એ થી એપ્સાલોન જતા બેટરી આઈ કૂદ્યા, જમ્પ મારીને પાછળ જવું, નાની લાઈન દેખાય એટલે -10. સી તરફ જતા વિરુદ્ધ દિશા મળી આપણને પ્લસ I1, 1I1 લખશો તો પણ ચાલશે, ખાલી I1 લખશો તો પણ ચાલે. 1 ઇન્ટુ કંઈ પણ કરીએ એટલે જવાબ તો એનો એ જ આવવાનો છે. અહીં આગળ ધ્યાનથી જોશો તો સી થી ડી તરફ જતા એની દિશામાં જઈએ છે એટલે શું આવશે? અહીંયા માઇનસ આવશે. 2I2 પ્લસ I3 માઇનસ I1. હવે ડી થી એ તરફ જતા વિરુદ્ધ દિશામાં જઈએ છે એટલે 4I1 માઇનસ I2 એટલે પ્લસ આવી ગયો એટલે ઇઝ ઇક્વલ ટુ 0. આ 10 સામે મોકલી દઈશું આપણે એટલે ઇઝ ઇક્વલ ટુ તો 10 થઈ જવાનું છે. અહીં આગળ I1 માઇનસ, અહીં ધ્યાનથી માઇનસ બહાર આવે ને એટલે અંદરની સાઈન બધી ચેન્જ થઈ જશે એટલે -2I2
માઇનસ પ્લસ માઇનસ 2i3 માઇનસ હતું તો શું થઈ જશે પ્લસ 2i1 પ્લસ 4i1 માઇનસ 4i2 બરાબર 10. i1 કેટલી વાર દેખાઈ રહ્યા છે 1 2 અને 3 4 ને 2 6 ને 1 7 તો અહીંયા લખીશું આપણે 7i1 માઇનસ i2 કેટલી વાર દેખાઈ રહ્યા છે 2 વાર માઇનસ 6i2 માઇનસ 2i3 બરાબર 10. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. સમીકરણ 3 અહીં આગળ લૂપ આ દેખાઈ રહ્યું છે આપણે આવી રીતે જવાના છે અહીં આગળથી તો અહીં આગળ ત્રીજું લૂપ આપણે લખવા જઈ રહ્યા છે કઈથી કઈ જઈશું આપણે ત્યાંથી બી થી એપ્સિલોન 2 અહીં આગળ એપ્સિલોન 1 લખવું હોય તો લખી દો અને એપ્સિલોન 1 નામ આપી દઈએ આપણે અને આને આપણે એપ્સિલોન 2 નામ આપી દઈએ બી થી એપ્સિલોન 2 અહીંયા તો કશું દેખાતું જ નથી ત્યાંથી આપણે ડી પર જઈશું ડી થી સી પર જઈશું અને સી થી બી પર જતા રહીશું આપણે બી થી એપ્સિલોન 2 પર જઈએ છે જમ્પ માર્યો પાછળ ફરીને જોયું નાની લાઈન દેખાય એટલે શું લખીશું આપણે -5 અહીં અગર કોઈ અવરોધ દેખાતો નથી એટલે આપણે લખવાની જરૂર જ નથી બનતી ડી થી સી વિરુદ્ધ દિશા મળી છે આપણને એટલે લખીશું આપણે પ્લસ 2i2 પ્લસ i3 માઇનસ i1 વિરુદ્ધ દિશા મળી છે આગળ સી થી બી તરફ જતા ભાઈ તો પ્લસ 2i2 પ્લસ i3 બરાબર 0. આ 5 ને પહેલાથી આપણે સામે મૂકી દઈશું એટલે ઇઝ ઇક્વલ ટુ 5 થઈ જશે તો 2i2 પ્લસ 2i3 માઇનસ 2i1 પ્લસ 2i3 સોરી પ્લસ 2i2 પ્લસ 2i3 હવે i1 તો એક જ વાર દેખાઈ રહ્યો છે એટલે અહીંયા માઇનસ 2i1 લખી દઈશું 2i2 પ્લસ 2i2 એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ પ્લસ 4i2 2i3 પ્લસ 2i3 એટલે 4i3 બરાબર 5. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 2 અને 3 જે મળ્યા છે ને આપણે નવા પેજ પર લખી દઈએ પછી આગળનો આપણે દાખલો સોલ્વ કરીએ એટલે તમને મજા આવે પહેલું સમીકરણ શું બન્યું છે આપણું i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર 10 તો લખીશું અહીંયા i1 પ્લસ શું હતું 6i2 પ્લસ 2i3 6i2 પ્લસ 2i3 બરાબર 10 આ પહેલું સમીકરણ હતું બીજું સમીકરણ શું છે 7i1 માઇનસ 6i2 માઇનસ 2i3 બરાબર 10 અહીં લખી દઈશું આપણે 7i1 માઇનસ 6i2 માઇનસ 2i3 બરાબર 10 અને ત્રીજું સમીકરણ શું બન્યું છે આપણું માઇનસ 2i1 પ્લસ 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2i1 પ્લસ 4i2 પ્લસ 4i3 બરાબર 5. હવે શાંતિથી વિચારો પહેલા તો કે કયું ઇઝીલી કટ થઈ શકે છે શું 4 ના ઘડિયામાં 6 આવે છે ના શું 2 ના ઘડિયામાં 4 આવે છે હા આવે છે શું 2 ના ઘડિયામાં 4 આવે છે હા આવે છે એટલે આ i3 કટ ઇઝીલી થઈ શકશે તો પહેલા સમીકરણ 1 અને 2 ને આપણે સોલ્વ કરી દઈએ કારણ કે આ તો ઇઝીલી કટ થઈ રહ્યું છે 2i3 તો સમીકરણ 1 અને 2 નો ઉકેલ કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉકેલ કરતા શાંતિથી કરશો ને બધું સોલ્વ થઈ જવાનું છે ઇઝીલી આ મેક્સિમમ 10 મિનિટનો દાખલો છે 10 મિનિટ બી બહુ વધારે કહી રહ્યો છું 5 થી 6 મિનિટમાં જો તમે પ્રેક્ટિસ કરીને ગયા હો તો થઈ જશે પ્લસ 2i3 બરાબર 10 અહીં આગળ 7i1 માઇનસ 6i2 માઇનસ 2i3 બરાબર 10 અહીં આગળ કેટલું ઇઝી સ્ટેપ થઈ ગયું આ ને આ બંને કટ થઈ ગયા એટલે 8i1 બરાબર કેટલો જવાબ આવ્યો તમારો 20 આવી ગયો 8i1 બરાબર 20 આવ્યો એટલે i1 બરાબર કેટલો થઈ જશે 20 ના છેદમાં 8 20 ના છેદમાં 8 નો મતલબ શું 5 ચોકા 20 અને 2 ચોકા 8 એટલે 5 ના છેદમાં 2 એમ્પિયર એટલે તમારો i1 તો મળી ગયો છે 5 ના છેદમાં 2 એમ્પિયર હવે i1 મળી ગયો છે હવે બીજું એક સમીકરણ લાવીશું આપણે એમાંથી i3 ને કટ કરી દઈશું એમાં i1 ની કિંમત મૂકીશું એટલે તમને જવાબ મળી જશે પહેલું અને ત્રીજું સમીકરણ આપણે ઉપયોગ કરી રહ્યા છે અહીંયાથી આપણે 4i3 કટ કરવું છે તો આ સમીકરણને હું શેના વડે ગુણીશ -2 વડે ગુણી આપણે -2i1
માઇનસ 12i2 માઇનસ 4i3 બરાબર -10, સોરી -20. અહીં ધ્યાનથી બધાને 2 વડે ગુણવા પડશે. જો એક બી રહી ગયું તો પ્રોબ્લેમ થશે. -2i1 પ્લસ 4i2 પ્લસ 4i3 બરાબર 5. તમે એવું વિચારશો, ચલો માન લો ને કદાચ કે સર અહીંયા 2 વડે ગુણી નાખ્યું તો i1 થી i1 તો કટ થઈ જાય, પણ i1 ની કિંમત તો આપણને ઓલરેડી મળી ગઈ છે ને, એને કટ કરવાનો મતલબ જ નથી બનતો. તો અહીં આગળ 4 થી 4 આ 4i3 -4i3 કટ થઈ જશે. હવે શું વધ્યું? તો -4i1 માઇનસ પ્લસ માઇનસ, સાઇન કોની? મોટી વેલ્યુની. મોટી વેલ્યુ કોણ છે? 12, એટલે -8i2 બરાબર 20 માંથી 5 જાય એટલે -15. આટલું તો બધાને આવડતું હશે. માઇનસ માઇનસ બધી જગ્યાએ દેખાઈ રહ્યું છે, એટલે ડાયરેક્ટ આપણે માઇનસ નીકાળી શકીએ છીએ બહાર. તો 4i1 પ્લસ 8i2 બરાબર 15. હવે અહીં આગળ i1 ની કિંમત મૂકી દઈએ, એટલે i1 કેટલો છે? 5/2 પ્લસ 8i2 બરાબર 15. અહીં આગળ ધ્યાનથી જોશો તો 2 દુના 4, એટલે આ કેટલો થઈ ગયો? 10. 10i2 બરાબર 15 માટે સોરી 10 પ્લસ 8i2 ઇઝ ઇક્વલ ટુ 15. તો 8i2 ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 10 માટે 8i2 બરાબર 5. આપણે હરેક સ્ટેપ કરી રહ્યા છે ને એટલે તમને મોટું લાગી રહ્યું છે. તમને જો એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ, આ પહેલી વાર કરી રહ્યા છે એટલે આપણે આખું સ્ટેપ કરી રહ્યા છે. એકવાર પ્રેક્ટિસ થઈ જાય પછી અહીંથી ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. તો i2 બરાબર કેટલો આવ્યો જવાબ તમારો? 5/8 એમ્પિયર. i1 મળી ગયો, i2 મળી ગયો. હવે i1 અને i2 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની છે આપણે. તો પહેલું સમીકરણ જ લઈ લઈએ છીએ આપણે, અને એમાં i1 અને i2 ની કિંમત મૂકતા. પહેલું સમીકરણ શું છે આપણું? i1 પ્લસ 6i2 પ્લસ 2i3, i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર 10. i1 કેટલો આવ્યો આપણો? 5/2. i2 કેટલો આવ્યો? 5/8 પ્લસ 2i3 બરાબર 10. અહીં આગળ ધ્યાનથી જોશો તો 3 દુના 6 અને 4 દુના 8, એટલે જેટલું નાની કિંમત બનતી હોય એટલી બનાવવાની આપણે. 5/2 અહીં આગળ 15/4 થઈ જશે, કેમ કે 5 તારી 15 પ્લસ 2i3 બરાબર 10. અહીં જો લસા પણ લઈ શકો છો, ચોકડી ગુણાકાર પણ કરી શકો છો, તમારે જે ફાવતું એ કરી શકો છો તમે. તો અહીં આગળ ચોકડી ગુણાકાર કરીએ આપણે. 5 ચોકા 20, 15 દુના 30 અને 4 દુના નીચે 8, 2i3 બરાબર 10. અહીં આગળ ધ્યાનથી જોજો, આ ચોકડી ગુણાકાર કરવાનો છે તમારે. 5 ચોકા 20, 15 દુના 30 અને આ બંનેનો ગુણાકાર કરી નીચે લખી દેવાનું હોય છે આપણે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. અહીં આગળ 50/8 પ્લસ 2i3 બરાબર 10 માટે 2i3 બરાબર 10 ઓછા 50/8. ફરી વાર સેમ વસ્તુ કરવાની છે અહીંયા, ચોકડી ગુણાકાર. 2i3 બરાબર 10/8 માઇનસ 50/8 માટે 2i3 બરાબર 30/8 માટે i3 બરાબર, અહીં આગળ ધ્યાનથી જોશો 15 દુના 30 કટ આઉટ થઈ રહ્યું છે, તો 15/8 એમ્પિયર. એટલે અહીંયા આગળ i1, i2 અને i3 આપણને મળી ગયો છે. એ આપણે ફરીવાર એકવાર લખી દઈએ આગળ કે i1 જે મળ્યો છે આપણને 5/2 મળ્યો છે. i2 જે છે એ આપણને 5/8 એમ્પિયર મળ્યો છે, અને i3 જે છે એ તમને 15/8 એમ્પિયર મળ્યો છે. હવે ધ્યાનથી આપણે એ બી બીસી સીડી અને જે લૂપ બન્યા છે એ લખી દઈશું આપણે. એ બી માં કેટલો પ્રવાહ છે? i2 છે, તો અહીંયા લખીશું આપણે એ બી બરાબર i2, અને i2 કેટલો આવ્યો આપણો? 5/8 એમ્પિયર. એવી જ રીતે લખીશું આપણે બીસી. બીસી માં કેટલો જાય છે? i2 પ્લસ i3, તો અહીંયા લખીશું બીસી કેટલો જાય છે આપણો? i2 પ્લસ i3. તો i2 કેટલો આવ્યો આપણો? 5/8. i3 કેટલો આવ્યો આપણો? 15/8. આ બંનેનો સરવાળો કરશો એટલે 20/8. 15 પ્લસ 5 એટલે 20, 20/8.
5 ચોકા 20 અને 2 ચોકા 8, એટલે બીસી માં કેટલો આવી ગયો આપણો જવાબ 5/2 એમ્પિયર. ત્રીજું લૂપ કયું રહ્યું? ત્રીજી બ્રાન્ચ કઈ રહી? એડી અથવા સીડી લેવો તો સીડી લઈ લો. તો પેલા સીડી માં કયો છે? i2 + i3 - i1. અહીં લખીશું આપણે સીડી કેટલો છે? i2 + i3 - i1. અહીં ધ્યાનથી જોશો ને તો i2 + i3 તો આપણે અહીંયા હમણાં સોલ્વ કરી દીધું. કેટલું આવે છે? 5/2. અને i1 કેટલો છે? 5/2 છે. એટલે સીડી બ્રાન્ચમાં 0 પ્રવાહ જવાનો છે. એટલે આ બ્રાન્ચમાં કોઈ પ્રવાહ જવાનો નથી. એસી રહ્યો છે તો એસી લખી દઈએ આગળ આપણે. એસી કેટલો જાય છે? i1 કેટલો છે? 5/2 એમ્પિયર. એ પણ લખી દીધું આપણે. હવે કયો રહ્યો? એડી રહ્યો છે, i1 - i2. તો અહીંયા લખીશું એડી બરાબર i1 - i2. i1 કેટલો છે? 5/2. i2 કેટલો છે? 5/8. અહીં આગળ આપણે લસા લઈએ અથવા ચોકડી ગુણાકાર કરીએ. તમારે જે ફાવતું એ કરી શકો છો તમે. 5 × 40 - 5 × 10 / 16. 40 માંથી 10 જાય એટલે 30. 30/16. સોરી 30/16. 15 × 30 અને 8 × 16. એટલે એડી બ્રાન્ચમાં કેટલો પ્રવાહ આવી ગયો છે? 15/8 એમ્પિયર. તો અહીં આગળ આપણો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે કે એવી બ્રાન્ચમાં આટલો પ્રવાહ છે, બીસી માં આટલો, સીડી માં આટલો, એસી માં આટલો અને એડી માં આટલો. આવી રીતે તમારે ફાઇનલ આન્સર લખવાનો રહે છે. તો અહીં આગળ આપણો આ પ્રકારનો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે, જે બહુ જ ઇઝી હતો. પ્રશ્ન નંબર 6 એ આ રીતે તમારે કરવાનો રહેશે, જેના 4 માર્ક્સ તમને મળવાના છે. તો આ 4 માર્ક્સ તો બિલકુલ તમારા જવા જોઈએ નહીં. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 6 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરીશું. શું કીધું છે ક્વેશ્ચન નંબર 7 માં આપણને? તો સમજીએ પ્રશ્નને. આવી રીતે જ આકૃતિ કાપેલી છે આપણને. જે ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કર્યો છે એવી જ રીતે આને પણ સોલ્વ કરવાના છીએ આપણે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ પાછળના પેજ પર, કે અહીંયા દોરી દઈએ તો પણ ચાલશે. પાછળ દોરી દઈએ. નવું પેજ લઈ લઈએ આપણે. અહીં જે પ્રમાણેની આકૃતિ આપી છે એ પ્રમાણે પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. આનો મતલબ ગેલ્વેનોમીટર છે. આકૃતિ થોડી બરાબર ના દોરાય તો ચાલશે, દેખાવું જોઈએ બધી વસ્તુ બસ તમને. બરાબર છે. અહીંયા આગળ શું છે? ઓકે, ડાયરેક્ટ બેટરી આપેલી છે. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ બેટરી જોડી દઈશું. પોઝિટિવ નેગેટિવમાં ધ્યાન આપજો. અહીંયા આગળ એકવાર પછી જોઈ લઈએ છીએ આપણે ફરીવાર કે આપણે પોઝિટિવ નેગેટિવ બરાબર ડ્રો કર્યું છે ને. ઓકે, અહીંયા પોઝિટિવ છે અને અહીં નેગેટિવ છે. બરાબર છે. ચાલો, કેટલા વોલ્ટ કીધા છે અહીંયા આગળ? આ 10 વોલ્ટ. અહીં આગળ અવરોધ કેટલો આપેલો છે? 100 ઓહ્મ. અહીં 60, 10 અને 5. ઓકે, અહીં આગળ 100 ઓહ્મ છે, આ 60 ઓહ્મ છે, આ 5 ઓહ્મ છે અને આ 10 ઓહ્મ છે. એકવાર જોઈ લઈએ આપણે ફરીવાર. ઓ, ઊંધું કરી દીધું છે આપણે. અહીં આગળ 10 છે અને અહીંયા આગળ 5 ઓહ્મ છે. ઓકે, આવી રીતે આપેલું છે આપણને. અને અહીંયા આગળ ગેલ્વેનોમીટરનો અવરોધ આપી દીધો છે આપણે 15 ઓહ્મ. અહીં આગળ વિદ્યુત પ્રવાહ આપી દીધો છે, એ રીતે આપણે દોરી દઈશું. I જઈ રહ્યો છે, અહીં આગળ I1 ગયો છે. ઓકે, અહીં I2 ગયો છે. અહીં આગળ નામ આપી દઈએ A, આ B, આ C અને આ D. અહીં આગળ IG ગયો છે. ગેલ્વેનોમીટર છે એટલે આપણે IG માન્યું છે. અહીં કેટલો જશે? તો I1 - IG, કારણ કે I1 જઈ રહ્યો હતો ને, તો એમાંથી IG અહીંયા જતો હતો. તો અહીંયા કેટલો જશે? I1 - IG. IG નીચે ઉતર્યો, I2 નીચે ઉતર્યો, બંને મળ્યા એટલે અહીંયા કેટલો જશે? I2 + IG. અહીં આગળ C પોઈન્ટ પર આવો આ પ્રવાહ અને આ પ્રવાહ બંને મળ્યા છે એટલે આપણે બંનેનો પ્લસ કરી દઈશું. એટલે I1 - IG + I2 + IG. અહીં આગળ ધ્યાનથી જોશો તો IG થી IG કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણને મળી ગયો I1 + I2. અને ટોટલ પ્રવાહ બી કેટલો હતો? I1 + I2 જતો આપણો, અને એ આપણને મળી ગયો છે એટલે આપણે બરાબર જઈ રહ્યા છે. એટલે I કેટલો હશે? I1 + I2, કારણ કે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલો ને આઈને, એનો મતલબ કે આપણે બરાબર જઈ રહ્યા છે. અહીં આગળ આપણે લૂપ લેવાના છે. કેટલા અનનોન છે? I1, I2 અને IG.
3 છે એટલે આપણે અહીંયા આગળ 3 સમીકરણ બનવાના છે. જેટલું વિરુદ્ધ દિશામાં મળે એટલું આપણા માટે સારું છે. એટલે પહેલું લૂપ આપણે આ લઈશું અહીંયા આગળ. બીજું લૂપ અહીંયા ધ્યાનથી જુઓ, આ રીતનું લેવાના છે. અને ત્રીજું લૂપ અહીંયા આગળ આપણે આ રીતે લેવાના છે. એવી રીતે 3 લૂપ આપણે અહીં લઈશું. જો તમને ખબર પડી ગઈ હોય તો તમે વિડીયોને પોઝ કરો અને જાતે સોલ્વ કરવાનો, પછી વિડીયોને કન્ટિન્યુ કરજો. કે તમારા સમીકરણ જ્યારે બની જાય પછી તમે વિડીયોને જોશો, જો તમારા સમીકરણ સાચા બન્યા હોય તો #JS સર કરીને તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે એ થી કઈ જવાના છે? આપણે પહેલા તો ડી પર. તો એ થી આપણે ડી પર જઈશું, ડી થી બી પર જઈશું અને બી થી પાછા આપણે એ પર આવી જઈશું. એ થી ડી પર જતા એની દિશામાં જઈ રહ્યા છે. જ્યારે એની દિશામાં જઈએ તો માઇનસ આવવાનું છે, એટલે અહીંયા -60 I2, કારણ કે અવરોધ કેટલો છે 60, પ્રવાહ કેટલો છે I2 લખી દીધું આપણે, પ્લસ 15 IG. હવે થોડુંક ફાસ્ટ જઈ શકીએ છીએ આપણે. વિરુદ્ધ દિશા મળ્યું એટલે 15 IG, વિરુદ્ધ દિશા મળ્યું એટલે પ્લસ 100 I1 બરાબર 0. અહીંથી કેરફુલી જોશો તમે તો 5 5 5 બધામાં દેખાય છે. 12 × 5 = 60 એટલે -12 I2 પ્લસ 5 × 15 એટલે 3 IG અને 20 × 50 100 એટલે 20 I1 બરાબર 0. I1 ને પહેલા લખો તો લખી દો, 20 I1 -12 I2 પ્લસ 3 IG બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. સમીકરણ 2 બનાવીએ આપણે. કઈથી કઈ જવાના છે આપણે? બી થી. બીજી પેન લઈ લઈએ આપણે. બી થી કઈ તરફ જવાના છે? સી. સી થી કઈ તરફ જવાના છે? ડી. અને ડી થી પાછા આપણે બી પર. અહીં આગળ ધ્યાનથી જોશો તો બી થી સી તરફ જતા માઇનસ આવવાનું છે, -10 I1 - IG. સી થી ડી તરફ જતા વિરુદ્ધ દિશા મળી એટલે +5 I2 + IG. ડી થી બી તરફ જતા વિરુદ્ધ દિશા મળી એટલે +15 IG બરાબર 0. અહીં સોલ્વ કરીશું આપણે. -12 છે એટલે -10 I1 +10 IG. ઓ સોરી, પહેલા અહીંયા 5 બધી જગ્યાએ દેખાઈ રહ્યા છે તો કોમન કાઢી લઈએ એટલે નાનું બની જાય આપણાથી. -2 I1 - IG પ્લસ I2 + IG. બ્રેકેટ હોય તો બ્રેકેટ રાખો ત્યાં સુધી, હે ને. 5 × 15 એટલે 3 IG બરાબર 0. અહીં અગર -12 હોય એટલે અંદરની સાઈન બધી ચેન્જ થઈ જશે એટલે -2 I1 +2 IG પ્લસ I2 પ્લસ IG પ્લસ 3 IG બરાબર 0. I1 એક જ વાર દેખાઈ રહ્યો છે એટલે -2 I1. I2 પણ એક જ વાર દેખાઈ રહ્યો છે એટલે પ્લસ I2 પ્લસ 2 ને 1 3 ને 3 6 એટલે 6 IG બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. સમીકરણ 3 કઈથી કઈ તરફ જવાના છે? એ થી આપણે એપ્સલોન, એપ્સલોન થી સી, સી થી ડી અને ડી થી પાછું એ પર. અહીં આગળ કોઈ અવરોધ દેખાઈ નહીં રહ્યો, ડાયરેક્ટ બેટરી દેખાઈ છે આપણને. બેટરી જમ્પ માર્યું, પાછળ ફરીને જોયું, નાની લાઈન દેખાય એટલે -10 લખીશું. આગળ વધ્યા, અવરોધ નથી દેખાતો એટલે સી થી ડી તરફ જતા વિરુદ્ધ દિશા છે એટલે +5 I2 + IG. ડી થી એ તરફ જતા વિરુદ્ધ દિશા દેખાય છે એટલે આપણે પ્લસ લખીશું, 60 I2 બરાબર 0. 5 બધામાં દેખાઈ રહ્યા છે. આ 10 ને આપણે આ બાજુ નાખી દઈશું ડાયરેક્ટ. ચલો, -2 5 × 10 પ્લસ I2 પ્લસ IG પ્લસ 12 × 50 એટલે 12 I2 બરાબર 0. તો અહીંયા વધ્યું શું છે આપણું? 12 ને 1 13 I2. આ IG વધ્યો અને બરાબર 2. એટલે આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 3. સમીકરણ 1, 2 અને 3 ને ફરીવાર લખી દઈશું આપણે. લખી દઈએ આપણે. સમીકરણ 1 શું હતું? સમીકરણ નંબર 1 આપણું ઓકે, 20 I1 - 12 I2 પ્લસ 3 IG બરાબર 0. 20 I1 પેન બીજી લઈ લઈએ આપણે. 20 I1 શું હતું? 20 I1 - 12 I2. તમારી પાસે નોટબુક હશે ને એટલે તમારા માટે આ બહુ ઈઝી રહેશે.
પ્લસ 3IG બરાબર 0. નેક્સ્ટ -2I1 પ્લસ I2 પ્લસ 6IG બરાબર 0. -2I1 પ્લસ 6I2 પ્લસ શું હતું સોરી પ્લસ I2 પ્લસ 6IG છે બરાબર 0. સમીકરણ નંબર 2 લખાઈ ગયું. સમીકરણ 3 13I2 પ્લસ IG બરાબર 2. 13I2 પ્લસ IG બરાબર 2. અહીંયા આગળ ધ્યાનથી જોજો કે IG કટ નથી કરવાનું આપણે. તો અહીંયા આગળ બંને સમીકરણમાં ત્રણ સમીકરણમાંથી જલ્દીથી કટ થાય એવું કોણ છે? I1. આમાં તો I1 છે જ નહીં એકચ્યુઅલીમાં. આ બંનેમાંથી I1 ને મારી દઈએ આપણે એટલે આપણું કામ બની જવાનું છે. તો ધ્યાનથી જોજો કેવી રીતે મારીએ છીએ આપણે. આ સમીકરણને આપણે 10 વડે ગુણી નાખ્યા છે. આ સમીકરણને કેટલા વડે ગુણીશું આપણે? 10 વડે. તો શું બનશે આગળ જતા? તો અહીંયા આગળ 20I1 પહેલું સમીકરણ તો એનું એ જ રહેવાનું છે -12I2 પ્લસ 3IG બરાબર 0. અહીં આગળ સમીકરણને 10 વડે ગુણીએ છીએ એટલે -20I1 પ્લસ 10I2 પ્લસ 60IG બરાબર 0. 0 ગુણ્યા કંઈ પણ કરીશું એટલે જવાબ કેટલો આવવાનો છે તમારો? 0 જ આવવાનો છે. 20 થી 20 કટ થઈ જશે. -12 પ્લસ 10 એટલે -2I2. 60 પ્લસ 3 એટલે 63IG બરાબર 0. આ બે સમીકરણ અહીં આગળ સમીકરણ 3 અને સમીકરણ આ જે નવું મળ્યું છે સમીકરણ 4 લખી દઈએ આપણે. એ બંનેને હવે સોલ્વ કરીશું અને એમાંથી આપણે IG ને લઈને આવી જઈશું. શું છે સમીકરણ નંબર 3? તો 13I2 પ્લસ IG બરાબર 2 છે અને આવું જે સમીકરણ છે એ કયું છે? તો -2I2 પ્લસ 63IG બરાબર 0 છે. હવે ધ્યાનથી જોશો ને તો અહીં આગળ I2 ને આપણે મારવાનો છે એટલે આ સમીકરણને હું 2 વડે ગુણું છું અને આ સમીકરણને હું 13 વડે ગુણું છું. ચલો એ અલગ પેનથી લખી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય. આ આખા સમીકરણને હું 2 વડે ગુણીશ અને આ આખા સમીકરણને હું 13 વડે ગુણીશ. તો 13 દુના અહીં લખીશું તો 26I2 પ્લસ 2IG બરાબર 4. અહીં આગળ જોશો તો -26I2 પ્લસ 13 ગુણ્યા 63 કરીશું આપણે. કરીએ આપણે 13 ગુણ્યા 63 કરતા કેટલો જવાબ આવે છે એ જોઈ લઈએ. 13 ગુણ્યા 63 મારી પાસે કેલ્સી છે તો મેં કર્યું અહીંયા આગળ 819 મળ્યું મને. 819IG બરાબર 13 ગુણ્યા 0 કરીશું એટલે 0 જ આવવાનું છે. આ કટ થઈ ગયું. 819 પ્લસ 2 એટલે કેટલું થશે? 821IG. થોડું બરાબર લખી દઈએ આપણે. 821IG બરાબર 4. માટે IG બરાબર તમારો જવાબ કેટલા આવ્યો? તો 4/821. હવે 4/821 કરતા આપણે કેટલું મળે છે? 4/821 કરતા આપણો જે જવાબ આવી રહ્યો છે IG એ 0.00487 એમ્પિયર. જો આને બીજી રીતે લખવું હોય તો લખી શકો છો, બાકી અધરવાઇઝ આ લખીને છોડી દેશો તો પણ તમારું કામ થઈ શકશે. 1, 2 અને 3 વાર જઈએ એટલે 4.87 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. અને 10⁻³ જ્યારે પણ હોય એને આપણે લખી શકીએ છીએ મિલી એમ્પિયર એટલે 4.87 મિલી એમ્પિયર. આ 2023માં આ પ્રશ્ન પૂછાયેલો છે 4 માર્ક્સમાં. તો તમને ડાયરેક્ટ આન્સર સાથે તમને મેથડ સાથે પૂરેપૂરું આવડવું જોઈએ. તો અહીં આગળ આપણા ઉદાહરણના દાખલા સોલ્વ થઈ ગયા છે. આ ઉદાહરણનો છેલ્લો દાખલો હતો એ પણ આપણાથી સોલ્વ થઈ ગયો છે. ઉદાહરણ 7. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો, જેથી નવી અપડેટ તમને રેગ્યુલર મળતી રહે.